वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। कया विषय ઉપર આવે છે? યાદ છે? કાલનું ન યાદ રહે તો આપણે ઓલામાં છે, યુટ્યુબ ઉપર હોય જ છે, સાંભળી લેવું. તમારા યુટ્યુબમાં આવે છે? ધીરુભાઈ ખબર છે? યાદ નહીં આવે. અત્યારે આવે છે સ્પર્શાસ્પર્શ વિશે. સ્પર્શનો જે વિધિને નિષેધ એને વિશે આવે છે. ગઈકાલે આપણે જોયું હતું કપડાને પહેરીને સ્નાન કરવામાં આવ્યું, એ કપડાને માથા ઉપર ન અડાડવું, એને ધોઈને પછી જ એને કપડાને અડાડવું. આજે આવે છે ઉચ્છિષ્ટ અવસ્થામાં ગાય, બ્રાહ્મણ, અગ્નિ, દેવ, પ્રતિમા, ગુરુ, આસન અને પુષ્પવાળા વૃક્ષ ને યજ્ઞના ઉપયોગી વૃક્ષ તથા પોતાના મસ્તકનો કોઈ દિવસ સ્પર્શ ન કરવો. ઉઠતાની સાથે સીધું માથું ન ખંજોળવું. કેવું બતાવી દીધું. પછી એઠા હાથે કોઈ દિવસ ન અડાય, ગાયને એઠા હાથે ન અડાય, અને ઉઠીને અથવા તો એઠા હાથ મોયે, બે જ રીતે. ગાયનો સ્પર્શ ન કરાય, બ્રાહ્મણનો સ્પર્શ ન કરાય, અગ્નિનો સ્પર્શ ન કરાય, દેવ પ્રતિમાનો સ્પર્શ ન કરાય, ગુરુનો સ્પર્શ ન કરાય, આસનનો સ્પર્શ ન કરાય, પુષ્પાવાળા વૃક્ષો અને યજ્ઞના ઉપયોગી વૃક્ષો હોય એનો અને પોતાના મસ્તકનો કોઈ દી સ્પર્શ ન કરાય. એટલે એઠા હાથ હોય ત્યારે. ઉચ્છિષ્ટો ન સ્પૃશ્યોગ્નિ બ્રાહ્મણમ દૈવતમ ગુરુ. બ્રાહ્મણ, ગુરુ એને કોઈ દી સ્પર્શ ન કરાય. એઠા હાથથી પોતાના માથાને ન અડકવું, કેમ કે મસ્તક એ પ્રાણ માથાને જ આશ્રિત રહેલા છે. માથાને આધારે જ પ્રાણ રહેલા છે, એમાં જ છે ને. એમાં કોક નાખે એકાદી તો બેભાન થઈ જાય. એટલે એઠા છે ન્યા ન અડવું. એઠા છે કોઈ દિવસ અડાય નહીં. ઘણાને એઠું શું કહેવાય ને એ જ નથી ખબર, એટલે ગમીને અડે. એઠું એટલે લોટ પાણી વાળું હોય એને એઠું કહેવાય. પછી ખાધેલું હોય એ એઠું કહેવાય. ઘણા હા, પાણી ન પીધું હોય ખાધા પછી તો એઠું કહેવાય. હા, એઠું કહેવાય. એવા સમયે માથાનો સ્પર્શ ન કરાય. ઘણા તો જમતા જમતા માથામાં ખંજોળતા હોય, પછી એમાં જે કાંઈ ખોડો નાદિક જે પડે નીચે એ થાળીમાં જ જાય ને. એટલે માથાનો સ્પર્શ કરાય નહીં. બહુ સરસ વિધિ વિધાન આપે છે. એઠા હાથ મોંથી, એઠા હાથ હોય અને મોઢું હોય, અથવા પગની
પગથી કોઈ દિવસ ગાયનો સ્પર્શ ન કરાય, બ્રાહ્મણનો સ્પર્શ ન કરાય, અને અગ્નિનો સ્પર્શ પણ પગથી ન કરાય. આપણે શું કરીએ હવે? શિયાળો આવશે એટલે શું થશે? પગે તાપશે ને? હે? ઠેલો મારીએ, પગેથી તાપીએ, ખુરશીએ બેઠા બેઠા પગને તપાવીએ. પગને કોઈ દી ન તપાવાય. કોણ કે આવું બધું? પછી એઠું મોઢું હોય અથવા તો હાથ એઠા હોય ત્યારે કોઈ દિવસ બ્રાહ્મણને નો અડાય, અગ્નિને નો અડાય. એ તો છે, પણ ગાયને પગ નો અડાડાય કોઈ દિવસ. ગાય પૂજનીય છે, આપણી માતા કહેવાય, બરાબર? એના દૂધથી જ આપણે જીવીએ છીએ, એટલે એને કોઈ દિવસ આપણે પગ ન અડાડાય. ઘણા પાટું મારે ગાયને. એના કરતા બળદ ઉત્તમ હો, ગાય કરતા બળદ ઉત્તમ. કારણ કે સત્સંગી જીવનમાં બળદનો મહિમા વધારે બતાવ્યો. હા, સમજ્યા? સત્સંગી જીવનમાં ગાય કરતા બળદનો મહિમા વધારે છે. એને પણ એ રીતનું જ રાખવાનું, પગ નો અડાડવું. એમ હું તો એમ કહું કે કોઈને પણ પગે કરીને શું કામ? આપણે આપણું આસન પણ પગેથી ખેંચવાનો નિષેધ કરી દીધો, પછી બીજી ક્યાં વાત રહી? એટલે આસન પગે કરીને હરખું કરીને કોઈ દિવસ બેસાય નહીં, એવું પણ આવી ગયું હતું. એટલે પગે કરીને કોઈનો સ્પર્શ ન કરવો. પછી ગાય, અગ્નિ, માતા, બ્રાહ્મણ, મોટા ભાઈ, પિતા અને બેન, કુટુંબની સ્ત્રી, ગુરુ, શિશુ એટલે બાળક, તથા વડીલ વૃદ્ધોનો કદી પણ પગથી સ્પર્શ નહીં કરવો. તો આમાં બધું આવી ગયું. હે, તે પાડોશી વાળાને કઈ પાટા મારવા ન જવાય ને, ઓલો હામું મારે. બરાબર ને? જો ગાયને નહીં, અગ્નિને નહીં, માતાને નહીં, બ્રાહ્મણને નહીં, મોટા ભાઈને નહીં, પિતાને નહીં, બેનને નહીં, પછી આપણા તમારા કોઈ કુટુંબની સ્ત્રી હોય, પછી ગુરુ હોય, નાનું બાળક હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, બધું આવી ગયું. હવે પાડોશીને મારવા જાવ થાય, એ એક રેવામાં લખવામાં. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ, કોઈને પગે કરીને સ્પર્શ ન કરાય. પતિત, કોઢિયો, ચંડાળ, ગોભક્ષી અને કૂતરો, રજસ્વલા સ્ત્રી અને ભીલનો સ્પર્શ થઈ જવાથી સ્નાન કરવું જોઈએ. હા, પતિતનો સ્પર્શ થઈ જાય ને, તમને હામાં મળે કોઈ ભગવાનના ભગત સત્સંગમાંથી પડી ગયા હોય, એવા કોઈ હામાં મળે તો એનો જો સ્પર્શ થઈ જાય ને તો નાઈ લેવું, એવું કીધું. લ્યો, હે, ઘર મૂકી દેવું ન્યાય, બીજું શું હોય? કાં પાન ડોલમાં બેઠું રહેવું. ઘરમાં જ હોય તો એવા ઘરમાં શું કામ રહેવું જ જોઈએ? મહારાજે વચનામૃતમાં એમ લખ્યું કે પોતે સક્ષમ હોય તો આખા દેશમાં પોતાને પ્રમાણે ધર્મ પ્રવર્તાવે, અને એટલો ન થાય તો ગામમાં, રાજ્યમાં, પછી ગામમાં, પછી પોતાના ઘરમાં. હવે ઈએ જો તમે ઘરનું ન કરી શકો પછી ત્યાં શું તમે રહ્યા છો? તમે તમારા બૈરા છોકરાને જો કાબુમાં ન રાખી શકતા હો તો મંદિરમાં તો ઘણી હલાહલી કરો છો. હે, ના બધે રાડ્યું નાખો છો, બધા બગડ્યા છે, બધા બગડ્યા, સાધુ બગડ્યા. તો પેલા ઘર બગડ્યું એને હરખું કરો, બરાબર ને? બધે એમ જ હોય. પછી કૂતરાનો સ્પર્શ થઈ જવાથી વસ્ત્રે સહિત સ્નાન કરવું જોઈએ. અત્યારે કૂતરાને તો ગાડીમાં ફેરવે. અમે પધરામણીમાં ક્યાંક જાય ને તો એ હરિભગત હોય ને એને પાટું મારી નાખો કાઢે, આમ ગોઠણેથી પાટું મારે, આમ તળિયેથી નહીં, ગોઠણેથી આ પાટું મારીને કૂતરાને આઘું કાઢે કે સ્વામીને અડી જાય નાવું પડશે. તે તને ક્યાં પવિત્ર કીધો છે?
તને નાવાનું જ કીધું છે. સમજાય છે? કૂતરાનો સ્પર્શ હે એની તો વાત જ જુદી છે. એને કોઈ નિયમ ધર્મ ન હોય એટલે એ તો બધું કરે. આ આપણે તો જેટલા કથા સાંભળે છે એટલા ને અહીંયા મંદિરમાં બેઠા એટલાની વાત છે આપણે. બાકી દુનિયાને ક્યાં સુધારવા જાવી છે? આ જેટલા સાંભળે એટલા જો પાળવા માંડે અને કથામાં બેઠા એટલા કોકની ઉપર ઘા કરવા કરતા સમજવા માંડે તોય ભયો ભયો. આપણે બીજા ઉપર ઘા કરીએ છીએ પણ આપણે આપણા ઉપર જો લેવા માંડીએ તો આપણે અને સાંભળે છે એ બધા સુધરી જાય એટલે ભયો ભયો. તોય સતયુગ સ્થાપન થઈ ગયો આપણા માટે. બાકી દુનિયા સુધરી ગઈ ને આપણે એવા ને એવા રહ્યા તો આપણા માટે તો કળયુગ જ છે. સ્મશાન વૃક્ષ હોય, ચિત્તા હોય, ચંડાળ હોય, શિવ નિર્માલ્યનું ભક્ષણ કરનારા તથા વેદોને વેચનારાઓને સ્પર્શ કરી લેવાથી વસ્ત્રે સહિત જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું. લ્યો, વસ્ત્રે સહિત ટૂંકમાં કહેવાનો હેતુ કે વસ્ત્રે સહિત સ્નાન કરવું. શિવ નિર્માલ્ય ખાનારા હોય એટલે શિવ નિર્માલ્ય કોને કહેવાય? પ્રસાદ હોય ને એના માટે પૂજન માટે જે નક્કી કરેલું હોય ને એમ શિવ નિર્માલ્ય, અથવા તો પૂજન કર્યા પછી જે વધેલું હોય ને એને ન ખવાય. શિવ નિર્માલ્ય કહેવાય, એ ન ખવાય. અને આમે શિવજીનો પ્રસાદ એટલે કે લિંગનો પ્રસાદ ખાવાનો નિષેધ છે. સમજા? એ અતીત બાવાજી હોય એ ખાઈ શકે, બીજા કોઈ લિંગનો પ્રસાદ ન ખવાય, લિંગને ધરાવેલો. અને એક વાત એ આવી છે એટલે કહી દઉં, કોઈ દિવસ બહેનોએ શિવજીના મંદિરમાં જઈ અને પૂજન ન કરાય. સ્ત્રીઓને લિંગને અડવાનો નિષેધ છે. હનુમાનજી મહારાજની મૂર્તિને અડવાનો નિષેધ છે. એટલે એને કોઈ ઉતરતા કોઈ કહે તો એ વાત ખોટી, બાકી શાસ્ત્રમાં નિષેધ છે. એટલે બહેનોએ કોઈ દિવસ શિવલિંગનો સ્પર્શ ન કરાય, દૂરથી પગે લગાય. સનાતન જૂની સ્મૃતિમાં તો એમ લખ્યું છે કે શાલિગ્રામ હોય એનું પૂજન બહેનોએ કર્યું હોય તો ત્યાં મારા સાધુએ દર્શન કરવા ન જવું, ત્યાં સુધી લખ્યું છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણે મહાદેવજી પધરાવ્યા છે અને વિષ્ણુ પદ્ધતિથી પૂજન થાય છે, વૈષ્ણવ પદ્ધતિથી. સમજા? એટલે મૂર્તિનો સ્પર્શનો નિષેધ, એટલે શું કહેવાય, પ્રસાદનો નિષેધ નથી, પણ શિવલિંગના પ્રસાદનો નિષેધ છે. બરાબર? પછી આમાં આવે છે ભીનું હાડકું, પતિત, સાપ, મળદું અને કૂતરાને અડકીને વસ્ત્ર સાથે જળમાં પ્રવેશ કરવો. આ પતિત તો બધે આવશે. હે? કૂતરાનો સ્પર્શ થઈ જાય પતિતને, અને તો આનો અર્થ શું થાય? જે સત્સંગમાંથી પડી ગયો એને કેવા કીધા તમે કહો? એને મળદા જેવા કીધા. બરાબર? એટલે મળદા જેવાને જો અડી જાય તો આપણે એવો અર્થ કરીએ તો થાય મળદા જેવાનો સ્પર્શ થઈ જાય તો જળમાં સ્નાન કરવું. તો જે લોકો પધરામણી કરાવે એ તો ખોટું જ છે. પતિત હોય એને પછી એનો સ્પર્શનો નિષેધ છે. એની દ્રષ્ટિ જેના ઉપર પડી હોય તો એ ભોજન પણ ખાવા યોગ્ય નથી રહેતું. તો આ મોટા મોટા અનકોટ કરીને આ નવી સિસ્ટમ નીકળી છે ને, નવી નવી સિસ્ટમ નીકળી, તમને કદાચ ખબર હોય કે ન હોય, મને એક વખતે બતાવ્યું હતું.
એ પધરામણી કરવા જાય ત્યાં આખા અન્નકૂટ જેવું તૈયાર કરે. એ પ્રસાદ કોણ ખાય? હે? એ ન ખવાય. પતિત છે અને એ આમાં સમજો છો ને તમે? હા, ન સમજાય પછી રૂમમાં આવજો. ચિત્તાના લાકડા અને ચંડાળને સ્પર્શી જવાથી મનુષ્યએ વસ્ત્ર સાથે જળમાં પ્રવેશ કરવો. ચિત્તા અને ચિત્તાના લાકડા એના સ્પર્શ થઈ જાય તોય જળમાં પ્રવેશ કરવો. ચંડાળને સ્પર્શ થઈ જાય તો પણ એને વસ્ત્રે સહિત જળમાં પ્રવેશ કરવો, ત્યારે શુદ્ધિ થાય. વારે વારે આવે છે જો, ચંડાળ, રજસ્વલા સ્ત્રી અને પતિત, સુતિકા, મળદુ અને મળદાનો સ્પર્શ કરનારાનો સ્પર્શ કરી લેવાથી, સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. કોઈ મયદને અડીને આવ્યા હોય ને એ આપણને અડી ગયા હોય તો આપણે પછી તરત નાહવું પડે. સમજા? અભક્ષ્ય પદાર્થ, નવપસુતા સ્ત્રી, નપુંસક, ઉંદર, કૂતરો, મરઘો, પતિત, જેને નાચબાર કરેલ વ્યક્તિ, ચંડાળ, મળદા ખેંચનાર, રજસ્વલા સ્ત્રી અને ગામડાનું સુવર એટલે ભૂંડ, ગામડાનું સુવર અને સૂતક એટલે કે જન્મ અને મરણ બે આમાં લખ્યું છે. બે સૂતકથી દૂષિત મનુષ્યનો સ્પર્શ કરવાથી, સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. જન્મનું સૂતક છે ને એમાં છેટેથી તમે દેવ દર્શન કરી શકો, મંદિરે આવીને કોઈને ન અડો એવી રીતનું રહેવાનું કીધું છે. પણ મરણના સૂતકમાં તો એ નિષેધ છે. સમજ્યા? એટલે જન્મના સૂતકની અંદર મંદિરે આવી શકે પણ પૂજાની ન કરી શકે, કોઈનો સ્પર્શ ન કરી શકે. એને ખાલી વૃદ્ધિ સૂતક છે એટલે મંદિરે ઠાકોરજીના દર્શન કરવા આવી શકે. સમજ્યા? એટલે આ ખાસ અનુસંધાન રાખવું. એને કોઈ દી સ્પર્શ ન કરાય, નહીતર એમ કે જન્મનું છે એટલે અડવા વાંધો નહીં. અડવાનો નિષેધ છે બેયમાં. સમજ્યા? કૂતરો, મરઘો અને ચંડાળ આ ત્રણે એક સરખા અસ્પૃશ્ય હોય છે. કોણ કોણ? કૂતરો, મરઘો અને ચંડાળ એ ત્રણે હરખા હોય છે. ગધેડો અને ઊંટ એનાથી પણ વધારે અસ્પૃશ્ય હોય છે. ઊંટ ઉપર સવારી દ્વિજે ન કરાય. જેને જનોઈ ધારણ કરી હોય એ ઊંટ ઉપર સવારી કરે તો એને ફરીને જનોઈ લેવી પડે, વિધિ કરવો પડે. અમે ત્યાગી જો ઊંટ ઉપર બેહે તો એને ફરીને દીક્ષા લેવી પડે, દીક્ષા ઉતરી જાય છે. ઘણા સમુદ્ર કિનારે જાય ને તો ત્યાં કોઈ હોય નહીં એટલે બે આટા મારી લે. હે? ન્યા એ તો બિચારા એના આજીવિકા માટે કરતા હોય, પણ એ કૂતરો, મરઘા કરતા પણ વધારે ગધેડું અને ઊંટ એ બે અસ્પૃશ્ય એનાથી વધારે છે. એમનો કદી સ્પર્શ નહીં કરવો જોઈએ. આસન, પથારી, વાહન, નાવડી તથા રસ્તાના ઘાસ એ જો કૂતરો, ચંડાળ અને પતિતથી અટકાઈ જાય છે તો તે હવા લાગવાથી જ શુદ્ધ થઈ જાય છે. કદાચ સત્સંગમાંથી પડી ગયેલો કોઈ એનો સ્પર્શ કરી લે, કૂતરો સ્પર્શ કરી લે તો એને હવાથી શુદ્ધ થાય છે. એને મીન્સ કે બહાર મૂકો એટલે એની ઉપર હવાનું હરણ ફરણ થઈ જાય એટલે એ શુદ્ધ થઈ જાય છે. આસન હોય, પથારી હોય, વાહન હોય, તપાવી નાખવું પડે. એટલે બને ત્યાં સુધી કોઈ પતિત હોય ને એને સોફા ઉપર બેહવા ન દેવો. સોફો ક્યાં તમે બહાર કાઢો? હે? ખુરશી નાખી દેવી ને બે જણા લાકડાથી પછી બહાર મૂકી દેવી. હા, પતિત તો વધારે વહમો, કૂતરું તો સારું. હજી પતિત જો ઘરમાં ઘરી જાય, કૂતરું ઘરી જાય ને તો પોતું મારે શુદ્ધ થાય અને આને તપાવવું પડે. એટલે એ વધારે વહમું અને પાછું વધારે ચોટે વધારે. ખબર ને પેલા ખેતરમાં કૂતરા આવતા, ખબર? હે?
ખેતરમાં આવે ને હજી, હા એ કૂતરા એ એક વખત સોટી ગયા એ આમ આમ ઉછળી જાય, પણ એની અંદર રૂવાટી તો રહે જ, લાળુ અંદર રહે. એ એટલે એક છંદ આવ્યો તો મારી પાસે, છંદ છે એક. એ છંદમાં તો એવું લખ્યું કે ડાભોળીઓની અણી હારી પણ પતિતનો સ્પર્શ નહીં હારો. બોલો, પતિતનો સ્પર્શ નહીં હારો. સ્નાન કરેલું વસ્ત્ર તથા ઘડાથી છલકાયેલું પાણી, આ બંનેના સ્પર્શથી બચવું જોઈએ. એમનો સ્પર્શ પુણ્યનો નાશ કરનારું છે. કેવું? સ્નાન કરેલું વસ્ત્ર હોય એને તરત ધોવું પડે, પાણીમાં નાખી નીચોવવું પડે. અને બીજું ઘડાથી પાણી છલકાયેલું, ઘડો લઈને જતા ને માથેથી છલકે ને એ પાણી, એનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરી લેવું પડે, પુણ્યનો નાશ કરી લે છે. ઘેટાની ધૂળ, સુપડાની હવા, નખ જળનો સ્પર્શ અને ઘડાથી છલકાયેલા પાણીના છાંટા, એમનાથી દૂર જ રહેવું જોઈએ, આવું લખ્યું છે. આ વિષ્ણુ પુરાણમાં 3 જગ્યાએ લખેલું છે, એવું બતાવ્યું. ઘેટાની ધૂળથી આઘું રહેવું. સુપડાની હવા, ઝાટકતા હોય ત્યારે એની હવા લાગે ને, ઘણા તો હુપડાને પવન ઓલા પંખાની જગ્યાએ યુઝ કરે. પછી નખ જળનો સ્પર્શ, જે જળની અંદર નખનો સ્પર્શ થાય એ જળ પીવા યોગ્ય નથી, એ પુણ્યનો નાશ કરી નાખે. એટલે આંગળી જે આડી રાખીને જે પાણી આપવાની જે સિસ્ટમ છે ને, બિલકુલ શાસ્ત્રથી વિરુદ્ધ છે. લોકો એમ માને કે એક ધાર ન કહેવાય, પણ એમાં ક્યાં એક ધારનું નિયમ કાંઈ આવ્યું? સમજ્યા? એક ધાર એવું કાંઈ આમાં આવ્યું નહીં. એનો સ્પર્શ કરેલો હોય તોય પીવાય નહીં. આ ધીમત ભગતને અનુભવ થયેલો છે કે એ ધર્મકુળના દાદા આવ્યા હતા. આમાં બીજા નો સાંભળ, એ ધર્મકુળના દાદા આવ્યા હતા ને, એ પાણી માંગ્યું હતું. હિંમત ભગત પાણી આપતા હતા. એટલે પાણીમાં લોટો પ્રસાદી નો હતો, એની આડી આંગળી રાખીને બધો કે નહીં 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 નહીં, અંગુલી લે લો, અંગુલી લે લો, અંગુલી લે. એ કે હિંમત, આપણે તો શું નક્કી ઓલું કરેલું કે આંગળી આડી હોય એટલે એક ધાર ન થઈ કહેવાય, એટલે એ આઠું ન થાય એમ. એટલે આંગળી, હિંમત ભગત કહે કે એ આ હેઠો ન થાય ને, એટલે કે નહીં નહીં નહીં, વો નહીં ચલેગા, એ આંગળી નિકાલો. હા, શાસ્ત્રમાં નિષેધ છે. એ ધર્મદેવના કુળમાં જન્મા છે, એને તો કેવું અનુસંધાન હોય હે. એટલે એનાથી બચવું જોઈએ, અને એનાથી તો દૂર જ રહેવું જોઈએ. અમે ઘણા વર્ષો પહેલા વિદ્યાનગર રહેતા, પાર્ષદ હતા ત્યારે એક મુસ્લિમ ત્યાં ટાઇલ્સ લગાડવા આવતા હતા, અને એને પાણી માંગ્યું ને, તે અમારે પાર્ષદો કોણ હતા બહુ યાદ નથી, એને આંગળી આડી રાખી, તે ન પીધું એને. એ લોટો એનો જે ગ્લાસ હતો ને, એ ગ્લાસ હારે લાવતો, એ થેલીમાંથી ગ્લાસ હતો, એ પછી બીજે નળે જાય ને વિસળી આવ્યા. બોલો, એ ન પીવે, એને ખબર. ના, ન હોય તો વધેલો ન હોય તો, પણ તોય ન હોય તોય એવું અર્થ નથી કરવો આપણે. પણ મતલબમાં નખ અડેલું પાણી ન હાલે, બરાબર? કોકને નખ ન હોય તો પણ એના માટે એવો જો તમે કરવા જાઓ, નખ બહાર હોય એ હાડક્યાનો ભાગ કહેવાય, તો બધો હાડક્યાનો જ ભાગ છે, પણ એ હાલે જ નહીં, એવો જ અર્થ કરવો પડે. ચિત્તાના ધુમાડાથી બચીને રહેવું જોઈએ. ચિત્તાનો ધુમાડો હોય ને, એનાથી પણ બચવું જોઈએ. પછી તેલ માલિશ કરેલા કોઈના શરીરનો સ્પર્શ નહીં કરવો જોઈએ.
કોઈએ તેલનો માલિશ કર્યો હોય એના શરીરનો સ્પર્શ ન કરાય. પછી આ ઘણા ભૂલ કરે છે અને હવે શિયાળામાં આ ભૂલ થાય. કઈ તો જો બતાવે છે, માથામાં તેલ લગાડ્યા પછી એ જ હાથથી બીજા શરીર અંગોનો સ્પર્શ નહીં કરવો જોઈએ. માથામાં તેલ નાખે ને પછી એ તેલ બજે મોઢે હાથે બજે લૂસી નાખે, હું ફાટે નહીં એટલે. શિયાળામાં એનો સ્પર્શ ન કરાય, એ ન કરાય. એને જુદું લ્યો પણ માથામાં લગાડેલા નહીં. શું કહો લગાડવાનું જ હોય ને, નિષેધ લગાડવાનું ક્યાં છે આવ્યો? હા તે એને એ એવા સમયે લગાડવાનું. એ આખો દી કાંઈ તેલમાં તો ન જ રહેતો હોય, આખો દી તેલમાં રહેતો હોય. જે એવી કોઈ ચામડીનું દર્દ હોય એ તેલ પણ એને અખંડ તો ન જ લગાડ ને, ઉલટાની ચામડી બગડે. દિવસે જો તેલ સતત લગાડી રાખે ને તો એની આ ધૂળ છે એ ઉડી ઉડીને શરીરે છોટે, ઉલટાની ચામડી બગડે. એટલે આખો દી તો ન જ હોય એને, એ સાંજે સૂતી વખતે હોય કે એવું હોય. પછી લક્ષ્મીને ચાહનારા મનુષ્ય ઘીને હેઠા હાથથી નહીં અડવું જોઈએ. જો તમારે લક્ષ્મીની ઈચ્છા હોય તો એને કોઈ દિવસ ઘીને કોઈ દિવસ હેઠા હાથે ન અડાય. હેઠા હાથ મોં હોય ત્યારે ઘીનો સ્પર્શ ન કરવો. હવે શુદ્ધિ અને અશુદ્ધિ વિશે આવે છે. આપણે કેટલા દિવસથી શુદ્ધિ અશુદ્ધિ કહીએ છીએ ને, હવે શાસ્ત્રોક્ત રીતે શુદ્ધિ અશુદ્ધિ જોઈએ. આપણી ઘડેલી શુદ્ધિ અશુદ્ધિ નહીં. બરાબર? પથારી, આસન, વાહન, સ્ત્રી, બાળક, વૃદ્ધ, વસ્ત્ર, યજ્ઞોપવિત અને કમંડળ, આ વસ્તુઓ પોતાની હોય ત્યારે જ પોતાના માટે શુદ્ધ હોય છે. પથારી પોતાની હોય તો જ એ શુદ્ધ રહે. પછી તમારી પથારીમાં બીજો હોય તો અશુદ્ધ, એને બીજા સ્પર્શ કરે તો અશુદ્ધ. પથારી પોતાની હોય તો શુદ્ધ. આસન પણ પોતે પોતાનું હોવું જોઈએ. હે હેઠા મોથે હાથે કરો છો પણ તમે હેઠા મોઢાની વાત છે. ભલા તમે પેલા સાંભળો, આમાં શું છે? હેઠા હાથોથી, હેઠા હાથે ને હેઠા મોઢે એની વાત છે. ખાતાની વાત છે. એમ તો તમારે રોટલીને સોપડવી જ પડે ને, હેનથી સોપડો તમે? એને કઈ આમ આગેથી ઘા કરીને ન ઘીમાં નાખી દેવાય ને. હા, જમતાની વાત છે. આવું છે ને અડધું આપણે જો સમજાય ને તો પછી ઘરે વિવાદ ઉભા થાય. પછી વાહન હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય અને વસ્ત્ર હોય, યજ્ઞોપવિત, અમે ધારણ કરેલો યજ્ઞોપવિત હોય એ અમારા માટે શુદ્ધ. પછી એ કાઢીને પછી બીજાને દે તો એ અશુદ્ધ છે. પાછું બીજાના માટે કમંડળ પણ પોતે પોતાનું જ શુદ્ધ હોય, બીજા માટે શુદ્ધ હોતું. એટલા માટે અમારે તુંબડા છે ને અમારા પોતપોતાના હોય છે. સમજ્યા? તમારે કઈ લોટા એકના એક તમારા જુદા નથી હોતા. તમારા લોટામાં તો 3-4 જણા પી લે. એ કમંડળ વગેરે જે પોતાના હોય ત્યાં સુધી શુદ્ધ રહે છે. નાભીથી ઉપરની ઇન્દ્રિયોનો સ્પર્શમાં શુદ્ધ છે. આંખને અડી જાય, કાનને અડી જાય, નાકને અડી જાય, એ એમ શુદ્ધ છે. પણ આંગળીઓ અંદર નાકમાં નાખો તો પાછું ધોવા પડે. હાથ ઘણા બેઠા આમ દાંતને આમ અંગૂઠે કરીને ખોતર્યા જ કરે. કાંક માવો બાવો ખાઈને આવે ને તો આમ ખોતરે પાછા. એ પાછા અમારી પાસે આમાં પાછા એને પેન્ટે લૂસી નાખે. પછી અમને પગે લાગો. અમને એમ થાય કે આ આઘો રહેતો હોય તો સારું. મોઢામાં હાથ નાખ્યો હોય આમ બધે, નખ વધારેલો, આપણે કઈ નખ હું કામ વધારે? તો દાંત ખોતરવા થાય. એની હાટું પાછો એક નખ વધાર્યો હોય, એનાથી ખોતર્યા કરે. મોઢામાં આંગળી બધા બેઠા હોય એ નાખવું એ સારું નહીં.
આમ તમને કેમ લાગે નો હુક સડે? હે? તોય ઘણાને એવી ટેવ હોય, નાના છોકરા હોય તો સમજે હાલો, કે એને બિચારાને ન ખબર હોય ગમે હાથના મોઢામાં હાથ નાખ્યા કરે. આ મોટા મોટા અમારે યારે બેઠા હોય, સત્સંગની વાતો હાલતી હોય તોય ઘણા મોઢામાં હાથ નાખ્યા કરે. એને સ્પર્શ, પણ નાભીથી નીચેની ઇન્દ્રિયો અશુદ્ધ છે અને દેહથી નીકળનારા મળ પણ અશુદ્ધ છે. ઝાડા જવાનું, પેશાબ જવાનું એ બધું તો અપવિત્ર છે. પછી ઘણા પગના તળિયાને સોળ્યા કરે, આમાં પગ અપવિત્ર છે, સમજ્યા? એનો સ્પર્શ ન કરાય. ઘણા પાછા આમ શું કહેવાય, પગે ને બીજે ખંજોળતા જાય ને શાક સુધારતા જાય. પગે અડી જાય તો આ બધું છે ને શુદ્ધિ અશુદ્ધિની વાત આવે છે, એટલે એમાં બધું આવશે. ઘણા એકઠા થયેલા પદાર્થોમાંથી એકના અશુદ્ધ હોવાથી કેવળ એ એક જ અશુદ્ધ હોય છે, અન્ય નહીં. ઝાઝી વસ્તુ ભેગી થઈ છે, એમાં એક વસ્તુ અશુદ્ધ થઈ છે તો એક જ વસ્તુ કાઢો, પછી એને કારણે બધાને કાઢી નાખવું એ યોગ્ય નહીં. સત્સંગી જીવનમાં એનો બહુ સરસ રીતે ઉલ્લેખ કરેલો છે, એની છણાવટ કરેલી છે કે ઝાઝા ભાત હોય, ઝાઝી રોટલી હોય, ઝાઝા માણસોને જમવાનું હોય ત્યારે થોડાને અડી જાય તો જેટલો અડી ગયો હોય, કૂતરો હોય કે ચંડાળ હોય કે પતિત હોય, એ અડી ગયો હોય તો એને એટલો ભાગ કાઢી નાખવાનો છે. પછી બધું કાઢી નાખો તો પછી 500 નું તમે બનાવો ક્યારે? હે? એના માટેની શુદ્ધિ જુદી છે. અહીંયા એ વાત બતાવે છે. એક વસ્તુને ભાતને સ્પર્શી ગયા રોહડામાં કરીને ભાતને, પછી કે હવે રોહડું જ ધોવાનું, હવે બધું બહાર કાઢો, સમજ્યા? આ અમે પાર્ષદ હતા ને તે અમે આવું બહુ કરેલું છે. ઈટું લઈ લઈને ઘઈ તૂટી જાય એટલે મહેનત કરતા, બકડિયા ઉટકી. અત્યારે મારા હાવ હેઠા વયા જાય. ઈટું ઘઈ અમારે વસઈની અંદર કથા હતી, અહીંયા ગુજરાતમાં વસઈ છે ને, ત્યાં કથા હતી ત્યારે મહારાજશ્રીએ બધા સંતોને ભેગા કર્યા હતા. એ કે સંતો આ તમે કરો છો એ થોડુંક વધારે પડતું છે, એટલું ન કરાય. તેથી નહોતું મનાતું, મહારાજશ્રી ન માન્યું, પછી હપોસું મૂકી દીધું, છોડી દીધું. એવું છે. એટલે આગળ વાત આવી ને કે મોટા પુરુષ છે એ જેનું ખંડન કરે ને એ અધર્મ જ હોય. સત્સંગી જીવનમાં પણ એ વાત જ બતાવી છે કે જે મહાપુરુષ છે, ભગવાનના ભગત છે અને પંચવર્તમાન યુક્ત છે, એવા કોઈ ભગવાનના ભગત છે, એ જેને નિંદે છે એ અધર્મ છે, અને એ જેનું પ્રતિપાદન કરે એ ધર્મ છે. એમ સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં બતાવ્યું. પછી ક્યારેય પણ અશુદ્ધ અવસ્થામાં એટલે હુઈ ન જવું, અશુદ્ધ અવસ્થામાં ભોજન ન કરવું, પછી સ્વાધ્યાય, યાત્રા અથવા તો ઘરથી બહાર કોઈ દિવસ ન નીકળવું. અશુદ્ધ અવસ્થામાં કોઈ દિવસ બહાર નીકળાય, આપતકાળની વાત જુદી છે, સમજ્યા? એ વાત આખી જુદી. બાકી અશુદ્ધ અવસ્થામાં શયન ન કરાય, હુવાય નહીં. કોઈને ઝાડા થઈ ગયા હોય ને એવું હોય ત્યારે કોઈ થોડી વાર આરામ કરે એમને તો હાલે. બાકી અશુદ્ધ અવસ્થામાં કોઈ દી શયન ન કરાય, કોઈ દી ભોજન ન કરાય, અને સ્વાધ્યાય ન કરાય, યાત્રામાં ન નીકળવાય, અને ઘરની બહાર ટૂંકમાં કાંઈ ન કરાય. એમ ક્યાંકથી આવેલ મનુષ્ય પોતાના બંને પગોને ધોયા વિના શુદ્ધ થતો જ નથી. હવે એ ક્યાં રહ્યું? હે? બે હાથ પગને ધોયા વિના કોઈ દિવસ શુદ્ધ થવાતું નથી. એટલે જો જૂના મંદિરો ગામડામાં છે ને ઘણી જગ્યાએ તો ત્યાં ફળિયામાં નળ મૂકી જ દીધા છે. પેલા ચોકડી એમને રાખતા, અને કોઈ મહેમાન આવતા ને ત્યારે એને સીધા પાણીનો લોટો ભરીને તૈયાર રાખતા. મહેમાન આવ્યા બહારથી એટલે એ ઓસરીની કોરે બેહી અને પગ ધોઈ નાખતા. આખી ઓસરી કોઈને પથ્થરની નાખવાની, કોર નાખવાની ક્ષમતા ન હોય, એટલા પૈસાવાળા ન હોય તો છેલ્લી બાકી 1-2 પથ્થર તો નાખ્યા જ હોય ઓસરીની કોરે.
એ શું કામ નાખે? પગ ધોવા. મહેમાન આવે એટલે એ ઓસરીની કોરે બેહીને સીધા, એવું પેલા હતું. હવે તો ગાર નથી એટલે પથ્થર ગમે એ કોરે બેહીને હાથ પગ ધોઈ શકે. પણ કહેવાનો હેતુ કે તમે ઘરે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે પહેલા હાથ પગ મોઢું બધું ધોવું પડે, તો જ તમે શુદ્ધ થાવ છો. બંને પગો ધોયા વિના કોઈ દિવસ એ શુદ્ધ થતો નથી. જે ભૂમિ પર એકવાર પણ, જો આવ્યું સાંભળજો, જે ભૂમિ ઉપર એકવાર પણ ગળીની ખેતી કરવામાં આવે છે તે ભૂમિ 12 વર્ષ સુધી અશુદ્ધ રહે છે, એના પછી શુદ્ધ થાય છે. ગળીની ખેતી કરવામાં આવે ને તો 12 વર્ષ સુધી જમીન અપવિત્ર રહે છે. એની ઉપર ગાયો બેસાડો તોય પછી 12 વર્ષ સુધી પવિત્ર થતી નથી. બીજી ધરતી ઉપર કદાચ કોઈ ગાયો બેસાડે એવું કરતા ને પેલા, તો એમાં એ શુદ્ધ થતું, પણ આમાં શુદ્ધ નથી થતું. શું કહો છો? આ ગળી કપડામાં નાખવાની એનો ખેતી જ આવે છે, અહીંયા નહીં થતું હોય. પેલા અમારા જેતપુરની કહાનીમાં એવું કહે છે કે ઓલા ઘી વાળા શેઠ હતા ને, એ પેલા ગળીનો વેપાર કરતા. તે હરિકૃષ્ણદાસ સ્વામી એને કીધું કે તારે એલા જાદવજી તારે ધામમાં જવું હોય તો ગળીનો વેપાર બંધ કર, નહીં તો જમપુરીમાં જવું પડશે. એટલે પછી એને એ બંધ કરીને ઘીનો વેપાર ચાલુ કર્યો. એ જેતપુરની કહાની એવી. એટલે એ હરિકૃષ્ણદાસ સ્વામી તે દી કીધેલું એને, જેતપુરનું મંદિર બનાવનાર હરિકૃષ્ણદાસ સ્વામી. એટલે 50-60 વર્ષ પહેલાની વાત છે. એટલે એથી વધારે છે. જેતપુરના પાટોત્સવ લગભગ 60 થયા છે. એટલે એ વર્ષ એ વખતની વાત છે. હે, ગળીની ખેતી હોય ને આસામમાં એમાં વજે થાય છે. હા હા, આમાં ભગવત ગોમંડળમાં તમે જોવો ને તો એ બતાવે છે કે એટલી અપવિત્ર આવે છે. આસામમાં બતાવે છે, આસામમાં એની ખેતી થાય છે. સોના અને ચાંદીના પાત્ર જો ચીકણા હોય, ચીકણા પદાર્થ એટલે કે ઘી આદિકના લેપન વાળા હોય, એ ઘી આદિકના લેપન વિનાના એટલે કે ચીકણા ન હોય તો પાણીથી ધોવા માત્રથી એની શુદ્ધિ થાય છે. સોના અને ચાંદીના પાત્ર, એને જો ચીકણા પદાર્થ ન હોય અને સામાન્ય હોય તો એમને ધોઈ નાખો એટલે પવિત્ર થાય, શુદ્ધ થઈ જાય છે. અને શંખની શુદ્ધિ કેવળ પાણીથી ધોવાથી જ થઈ જાય છે. શંખને કેવળ પાણીથી ધોઈ લો એટલે એ શુદ્ધ થાય છે. કાસાના તેમજ લોઢાના પાત્ર રાખથી શુદ્ધ થાય છે. રાખથી, પેલા વખતમાં રાખથી ધોતા, હવે તો રાખ નથી એટલે માટી આવી. હે, હવે એ પાવડર છે ને એ પણ એક પ્રકારનો માટીનો જ ભાગ છે. અને એને પથ્થરને એને કટકી કરે, એટલે હું દળીને કરે છે એવું. એટલે એનાથી ધોવાથી શુદ્ધ થાય. અને તાંબાનું પાત્ર ખટાશથી જ શુદ્ધ થાય છે. ખટાશ નાખીને ધોવો તો જ એ શુદ્ધ થાય છે. અપવિત્ર થયું હોય તો. હા, એના માટે પહેલાના વખતમાં ખાટી છાશ રાખતા. એ તરત એમ કહેતા કે આ વાસણ ઉટકવા રાખવાની છે. એ આંડલા પાસે કોઈને જવાય નહીં. એ આંડલું એક જુદું જ હોય. માટેનું પાત્ર ફરીથી પકવવાથી શુદ્ધ થાય છે. એને તરત બીજા પકવવું પડે. પરંતુ મળમૂત્ર અને થૂક અને દારૂ તથા રક્ત વગેરેનો સ્પર્શ થઈ જવાથી ફરીથી ગરમ કરવાથી પણ શુદ્ધ થતું નથી. માટીનું વાસણ છે એને જો તમે દારૂનો સ્પર્શ થઈ જાય, મળમૂત્રનો અથવા તો થૂકનો સ્પર્શ થઈ જાય, મીન્સ કે મોઢે મંડાઈ ગયું હોય, તો એને પછી ફોડી નાખવાનું.
એ પછી શુદ્ધ નથી થતું એમ કીધું. નાળિયેર, દૂધી વગેરેમાંથી બનાવેલા પાત્રો એટલે કે અમારા તુમડા પત્તર, એ પાત્રોની શુદ્ધિ ગાયના પૂંછડાના વાળ રગડવાથી થાય છે. આ તુમડાના પાત્ર છે, લાકડાના પાત્ર છે, એને એને ખાલી એટલે અમારું તુમડું ની અભડાતા નથી. અમારા લાકડું છે ને એ અભડાતું નથી, એને માટીથી ધોઈ નાખો એટલે પવિત્ર થાય છે. મહારાજે અમારે એટલા માટે જ રાખ્યું છે હો. અમારું એવું લાગે અમારા તુમડા પત્તર છે બધે હારે લઈ જવાના હોય ને કોઈ જેન તે અડી જતા હોય એટલે, પણ એ અભડાતા નથી ધોઈ નાખો એટલે. પછી એને કઈ પાવડર મારીને ધોવા પડે એવું ને, ચીકણા હોય તો ધોવા પડે, પણ એને પછી કઈ પાવડર થી ધોવા પડે એવું કઈ નથી હોતું. આમાં એમ લખ્યું સ્ત્રી રજોધર્મથી શુદ્ધ થાય છે. એ રજસ્વલામાં આવે એટલે સ્ત્રી પવિત્ર થઈ જાય. કલંક લાગ્યું હોય ને તો પણ, સમજ્યા? નદી છે એ વેગથી પવિત્ર થાય છે. નદી વહેતા પાણીમાં એ પવિત્ર કહેવાય છે. સમાર્જન એટલે ઝાટકવું, ઝાડવું કે ને, શું કહેવાય, હુપડાથી ઝાડકે. હા હા. પછી લીપવું એટલે કે ગોબર વગેરેથી લીપવું. સિંચવું એટલે કે ગંગાજળ, ગૌમૂત્ર વગેરેથી જે સિંચવું એટલે કે પવિત્ર કરવું. ખોદવું, એ ઉપરથી થોડી માટી ખોદીને એકવાર ફેંકી દેવી એ. અને એક દિવસ રાત ગાયોને બેસાડવી. આ 5 પ્રકારથી ભૂમિની શુદ્ધિ છે. ક્યારેક એવું તમને એમ લાગે ગાયો બેસાડાય એમ નથી, અને હવે જો કે ક્યાં ગાયો બેસાડવા જવી, એટલે એને થોડું સમાર્જન એટલે કે થોડુંક ઝાપટી નાખવું. ઝાપટી નાખે તો પેલાના વખત પન્યું હોય ને એનાથી હું હોય ને બાપાને તો આમ ઝાપટી નાખતા, તો ઝાપટી નાખે ક્યાં રજ ન વહી જાય. ધૂળ તો હોય મૂળ ખેતરમાં, બાવળ હેઠે, આંબા હેઠે, પણ એને ઝાપટી નાખવાનું કપડાથી. પછી અથવા તો લેપી નાખવું, અથવા તો ગંગાજળ વગેરે છાંટી દેવું, અથવા તો એને થોડુંક ખોદી નાખવું ઉપરથી, જે મેળ આવે. અથવા તો એક રાત ગાયોને ત્યાં બેસાડવી એટલે એ પવિત્ર થાય. ગાયનું કેટલું મહત્વ છે કહો લ્યો. અને આપણે તો આંગણામાં ગાયને ઘરવા નથી દેતા. એ ગાય નથી, આ તો ગાયની વાત છે. અન્ન એટલે કે ધાન્ય અને વસ્ત્ર થોડા પ્રમાણમાં હોય તો પાણીથી શુદ્ધ ધોવાથી શુદ્ધ થાય છે, અને વધારે પ્રમાણમાં હોય તો પાણી છાંટવાથી શુદ્ધ થાય છે. થોડુંક અનાજ હોય તો ધોઈ નખાય, પણ ઝાઝુ હોય પછી ધોવા કેમ બેહવું એને? તો એને પાણીના છાંટણાથી શુદ્ધ છે. કોઈ જગ્યાએ જો ધર્મ પાળવો હોય તો કોઈ જગ્યાએ તકલીફ પડે એવું શાસ્ત્રકારોએ આપણા માટે રહેવા નથી દીધું. પાળવું હોય તો ઊન, કપાસ, ગુંદર, ગોળ અને મીઠાની શુદ્ધિ તડકામાં તપાવવાથી થાય છે. ગોળ છે અને નિમક છે, ગુંદર છે, કપાસ છે, ઊન છે, એને ગ્રહણમાં પણ નાખી ઘણા દે છે. પછી બિચારા નાના માણસો હોય ને એ કેટલુંક લે. ઘી છે એને તમે સીધું નાખી ન દેવાય, એના માટેની શુદ્ધિ જુદી છે. શાસ્ત્રકારોએ કોઈને તકલીફ નથી પડવા દીધી. સમજ્યા? તેલ ને ઘી છે એ ગ્રહણમાં એને ગાળી નાખો તો શુદ્ધ થાય. એ તો બહુ રૂપિયા વાળા નાખી જો તો વાત જુદી, એ પછી બીજા નાના માણસો ઉપર ફિટ ન કરી દેવું. સમજ્યા? તમારી પાસે વ્યવસ્થા છે ને તમે કઈક કરો તો વાત જુદી છે. બાકી મીઠું છે, ગોળ છે, આને કાઢવાની જરૂર નથી. ઘણા તો કાઢી નાખે એને. એ તો વાત જુદી છે કે અગાઉ તમને ખબર પડી જાય તો પહેલેથી જ તમે બ્રેક રાખો કે એટલી વસ્તુ ગ્રહણ આવવાની છે, તો એટલી વસ્તુને એમ જુદું રાખતા હોય વાત, પણ એ છતાંય એ એઠું નથી થતું. એને તપાવી દો એટલે શુદ્ધ થઈ જાય છે એમ કે છે.
હે એ તો હવે બધા આપણે થોડાક સગવડ વાળા થઈ ગયા એટલે આપણને નથી વાંધો આવતો. બાકી પેલાના દાદાને પૂછો કેટલી વિહે હો થાય એને ખબર હતી. એને કાંઈ નહોતું બિચારાને. હું એ એમને ખાટલામાં હુતા રહે ને બાજરો પલાળીને ખાય એવી પરિસ્થિતિ હોય છે નથી અમુક અમુક પેલા તો. બાજરો પલાળીને ખાય એ બહુ થાય ને તો મઠ પલાળી અને એને વઘારીને ખાતા. વઘારવાની તેવડ નહોતી. શેકે નહીં, પલાળે, ખાલી પલ્લી રે અને પછી એને ઉપર મીઠું મરચું નાખે. હા, અને વઘારવાનું તો તમારું હોય બાપ દીકરો બથો બચાવે એવું. કડશીમાં વઘારતા, કડશીમાં. ખબર? ઓલી અવડી કડશી હોય એમાં વઘાર નાખે ને એ કડશી કા આખી ન ભરી હોય. હે એ પેલા નવા દીકરીઓ હોય ને એને રસોડું એની માં શીખવાડતી હોય ને તો શું કે કેટલા પાવડા તેલ નાખવાનું, એ પાવળે હતું ને અત્યારે આપણે સીધી ધાર કરીએ. એટલે એટલી પેલા પરિસ્થિતિ એવી હતી. એટલે શાસ્ત્રકારોએ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું લખી નાખ્યું છે. કોને કેમ તકલીફ ન પડે એટલા માટે બધું જ લખ્યું છે. એને ઊનને કપાસને આને બધાને એટલે કે આપણા ગાડલા ગોદડા છે ને એ તપાવવાથી શુદ્ધ થાય. એ કપાસના જ બનેલા છે ને એટલે. પછી ગુંદર છે, ગોળ છે, મીઠું છે, આને ફેંકી ન દેવું. ઘી, દૂધ, તેલ વગેરે થોડા હોય તો અશુદ્ધ થવાથી તેમનો ત્યાગ કરી દેવો. સમજ્યા? હાવ થોડા હોય તો ત્યાગ કરજો તાલે. પછી તમે ઘી ની જાજુ 2-2 કિલોનો ડબ્બો ફેર્યો હોય ને એમ કે હવે ગ્રહણ આવ્યું ને જવા દો તો ના પાડી શાસ્ત્રકારોએ. જો તેઓ વધારે હોય તો એમનામાંથી થોડાકને હટાવીને બાકીનું ઘી યા તેલ એ બે કુશનો ડાભડોથી ઉછાળવાથી શુદ્ધ થઈ જાય છે. ડાભડાથી કેટલું ઉછળે? એ 2-4 વખત આમાં મૂસાની શું કરે જેમ ચમચાથી કરે એમ. હે તો પવિત્ર થઈ જાય. દૂધ વગેરેને ગરમ કરવાથી એની શુદ્ધિ છે. સત્સંગી જીવનમાં ગાળવું ને ચાળવું બતાવ્યું છે. સમજ્યા? લોટને સાળી નાખો એટલે હાલે અને ઘી દૂધને એને ગાળી નાખો એટલે શુદ્ધ થઈ. તમારી ઘરેથી આવે એટલે અમારે લોટને છાળવો પડે છાણીથી. એ છાણીથી ચાળીએ ને એટલે અમારા માટે લોટ પવિત્ર. બાકી તમારા ઘરે કદાચ ભૂલથી હેઠો જ થયો હોય, બીજા છોકરા અડી ગયા હોય તો એના માટે થઈ ખાલી ચાળી નાખે એટલે શુદ્ધ થાય છે. કૂવો, વાવ, જળાશયનો કોઈ પ્રકારે દૂષિત થવાથી 100 ઘડા પાણી કાઢીને પંચગવ્ય નાખવાથી શુદ્ધ થઈ જાય છે. લ્યો, કૂવો છે, વાવ છે, કોઈ મોટું જળાશય છે, એમાં કંઈક મરી ગયું અને અશુદ્ધ થયું તો પછી એને શું કરવાનું? તો કે 100 ઘડા પાણી લઈને ઉલેસી નાખવાનું એટલે પાછું આખું તળાવ પવિત્ર પાછું. કેવી શુદ્ધિ બતાવી. અને પંચગવ્ય થોડું છાંટી દેવાનું. ગમે એવું અશુદ્ધ હોય તો ગાયનું ગૌમૂત્ર ને બધું છાંટવાથી તરત એ પવિત્ર થાય છે. પણ જે ખેતીમાં ગળી વાવી હોય એ 100 વર્ષ સુધી ગમે એમ કરે તો શુદ્ધ ન થાય. ગાયોને બેહાડે કે એનું ગૌમૂત્ર છાંટે તોય ન મેળવે. હે એટલે કોઈ દાદા ગળી નાખતા હોય તો ગળી ન નાખવી. સમજ્યા? હવે ક્યાં કોઈ નાખે છે? એ સાચું. અત્યંત અશુદ્ધ વસ્તુ 6 મહિના સુધી જમીનમાં દાટી દેવાથી શુદ્ધ થઈ જાય છે. રે એવું હોય તો. પછી બટેકાનું શાક દાબીને ન રાખી મૂકવું. અમુક જે વસ્તુ જોતી હોય એ જ હાલે એવી વસ્તુ 6 મહિના સુધી અપવિત્ર થઈ હોય એને 6 મહિના સુધી તમે શંખ, પથ્થર, સોનું, ચાંદી, રસી, કપડું, શાક, મૂળ, ફળ અને વાંસની બનેલી વસ્તુઓ એટલે વાંસથી એટલે લાકડાની મણી, હીરા, મૂંગા, મોતી અને મનુષ્યના શરીરની શુદ્ધિ પાણીથી થાય છે. એટલી વસ્તુની શુદ્ધિ
પાણીથી થઈ જાય છે. માખી, મોંમાંથી નીકળેલા છાંટા અને ઝાડની છાયા, ગાય, ઘોડો અને સૂર્યનું કિરણ, ધૂળ, ભૂમિ, વાયુ અને અગ્નિનો સ્પર્શ, અગ્નિને સ્પર્શમાં શુદ્ધ જાણવા જોઈએ. જો માખી છે ને એ પવિત્ર જ છે. એ છોકરું ઝાડે ફેરવી બેઠું ન્યાય બેહે ને પછી ત્યાંથી ઓલું શું કહેવાય ઠેપકું ને હારણી આવે એટલે એનાથી ઉડીને પછી રોટલા ઉપર બેહે. જો કે તોય પવિત્ર કીધી બોલો. એ અહીંથી અહીંયા જાય એટલે પવિત્ર. પવનમાં આવી ગયો ને એટલે નહીતર કેટલુંક નાખો તમે. હે બધું શાસ્ત્રકારોએ બહુ વિચારી વિચારીને લખ્યું. પછી મોંમાંથી નીકળેલા છાંટા, બોલતા હોઈએ ને ત્યારે ઘણાને થૂક ઉડતા, પણ એ પાછું જાળવવું કેવું ઉડે. છાંટાની વાત છે, લપદા નહીં. હા, ઝીણા ઝીણા જૈણ ઉડતી હોય જ. માણા બોલે એટલે હવાની સાથે થોડી ઘણી તો જૈણ હોય જ, પણ છતાંય એ છાંટા પવિત્ર છે. અને ઝાડની છાયા, ગાય, ઘોડો, સૂર્યનું કિરણ અને ધૂળ, ભૂમિ, વાયુ તથા અગ્નિને સ્પર્શમાં શુદ્ધ જાણવા જોઈએ. એ કોઈ દી અપવિત્ર થતા નથી. નિરંતર પ્રવાહમાં વહેનારી જળધારા, વાયુ દ્વારા ઉડેલી ધૂળ, બાળક, સ્ત્રી અને વૃદ્ધ કદી દૂષિત નથી થતા. એ કોઈ દી દૂષિત રહેતા નથી. ગાયનો પાહો મૂકવાથી વાછડાનું મુખ શુદ્ધ થાય છે. શું કીધું? કેવી વસ્તુ! આ ઋષિ મુનિઓને બધી ખબર છે. બોલો, ગાય પરાહો મૂકે પછી વાછડાનું મોઢું પવિત્ર છે. શું હે? હા, નહીતર એમ થાય કે એને મોઢામાં લીધો આસળ તો હવે એ ત્યાંથી દૂધ ન હાલે. ઈ કેમ આવું હોંશે હોંશે પીવે છે? દૂધ ધોઈ નાખે, દૂધને ધોઈ નાખે. ઠીક, હા. એ તો ધોવે જ. હા, પણ આમાં પવિત્ર જ કીધું. ફળ પાડવામાં પક્ષીની ચાંચ શુદ્ધ છે. ઓલા એને શું કે ઓલું હુડા એવું કાંક કે ને, હુડા, એ શુદ્ધ છે. ગાયનું મુખ અશુદ્ધ છે અને પીઠથી શુદ્ધ છે. ગાયનું મુખ અશુદ્ધ છે અને ગાયની પીઠ છે એ શુદ્ધ છે. એટલે ગૌમૂત્ર, છાણ એ બધું તો આપણે શુદ્ધ થવું હોય તો પંચગવ્ય લેવું પડે. બોલો, ઘોડાનું મોં શુદ્ધ છે અને બ્રાહ્મણના ચરણ શુદ્ધ છે. બ્રાહ્મણના પગ શુદ્ધ છે. બાળક માટે માતાનું સ્તન પણ શુદ્ધ છે અને સ્ત્રીનું મુખ શુદ્ધ હોય છે. પ્રસવ કાળમાં વાછડું પણ શુદ્ધ છે. જન્મતી વખતે વાછડું હોય ને એ શુદ્ધ છે. એને અડીને નાવું નથી પડતું. આસન, પથારી, વાહન, નાવડી, રસ્તાનો કાદવ અને જળ, આ રસ્તાના ઘાસ તથા ઈંટોથી બનાવેલા સ્થાન, આ બધી વસ્તુઓ સૂર્યના કિરણો અને વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. આસન છે અશુદ્ધ થઈ ગયું અને તપાવી દેવાથી શુદ્ધ થાય. પથારી છે એને તપાવી દેવાથી શુદ્ધ થાય છે. નહીતર આ નાચના જે વાસણ ને ગાડલા ગોદડા તો હાલે જ નહીં. કારણ કે તમે કોકની જગ્યાએ લગ્ન પ્રસંગમાં એ આપ્યા હોય તો એ કપડાના ગાડલા ઉપર બેહીને તો ઘણા જમ્યા હોય ને હેઠું હોય ને હોય ઘણું. પણ તપાવવાથી બધે ગયા હોય, પણ એને તપાવવાથી શુદ્ધ થાય. બેસણામાં લઈ ગયા હોય એ ગાડલા તો એના માટે તપાવી દેવાથી શુદ્ધ કીધા. જો હે,
પવનથી શુદ્ધ કીધા, સૂર્યની કિરણથી શુદ્ધ કીધા. પછી નાવડી, નાવ છે એની અંદર બેહીને તમે બેટ દ્વારકા જાવશો કે નહીં? નહીં તો એમાં તો માછલા લાવ્યા છે વચન. પણ શુદ્ધ કીધું નાવડી. રસ્તાનો કાદવ, રસ્તાનું કાદવ હોય ને એ શુદ્ધ છે. જળ અને જળ, રસ્તાના ઘાસ અને ઈંટોથી બનાવેલા સ્થાન, પાણી પવિત્ર છે. પછી રસ્તામાં ઉગેલું ઘાસ, એની ઉપર કૂતરું હોય અથવા તો મરી ગયેલા કૂતરાને પણ એમાંથી ઢળીને લઈ ગયા હોય, પણ તો એ રસ્તાનું ઘાસ શુદ્ધ છે. અને ઈંટોથી બનાવેલા મકાન, ફાઈબરના નહીં, ઈંટોના વાત છે અહીંયા. ઈંટોથી બનાવેલા સ્થાન એ બધું સૂર્યના કિરણ અને વાયુથી સ્પર્શ, એનો વાયુનો સ્પર્શ થાય એટલે શુદ્ધ થઈ જાય છે. કારીગરના હાથ શુદ્ધ છે. નથી ઘણા કામ હાલતું હોય ને પછી આપણે મેવો લઈને જઈએ તો કે હાથ ધોઈ નાખો, ભાઈ એમને જ ધોવાય ને તો કામ નહીં થાય. શાસ્ત્રકારોએ કેટલું બતાવ્યું ચોખ્ખું. કારીગરના હાથ બજારમાં વેચવા માટે પાથરેલી વસ્તુ, બજારમાં પાથરીને ઘણા વેચતા હોય, અને બ્રહ્મચારીને મળેલી ભિક્ષા સર્વદા શુદ્ધ હોય છે. એટલે ભિક્ષા છે ને એમાં તમારો ક્યારેક લોટ આપે ને તો એમાં ક્યારેક બટકું હોય કે આવે રોટલાનું, અને એમાં નિશાની હોય દાંતના, રોટલાના બટકા ક્યારેક હોય, અને એ દાંતના નિશાન હોય ને છોકરું ખાતું હોય તો એ કે ઉપરથી જે પ્રવાહી નીકળે નાકમાંથી એ હોય તો ખરો ને, એ લોટમાં બધું ભળી ગયું એટલે ખબર ન પડે, પણ એ લોટને શુદ્ધ કર, ચાળી નાખવાથી શુદ્ધ થાય. એ ભિક્ષામાં આવ્યું હોય અને એને આ રીતે શુદ્ધિ કરી દેવાની. પછી શ્રાદ્ધ હોય, વ્રત હોય, દાન હોય, પ્રતિષ્ઠા અને દેવ પૂજન માટે તુલસી પત્ર વાસી હોવા છતાં પણ 3 દિવસ સુધી પવિત્ર રહે છે. તુલસી પત્ર છે એ 3 દિવસ માટે પવિત્ર રહે છે. ભૂમિ પર અથવા તો જળમાં પડેલા તથા ભગવાન વિષ્ણુને અર્પિત તુલસી પત્ર પણ ધોઈ દેવાથી બીજા કાર્ય માટે શુદ્ધ માનવા જોઈએ. તુલસી પત્ર નીચે પડી ગયા હોય તોય પણ એ ધોઈ નાખો, સાફ કરી નાખો એટલે શુદ્ધ છે. પછી ભગવાનના પૂજનમાં ન હાલે, ભગવાનના પૂજનથી બાકી રહેલા બીજા યુઝમાં હાલે, બીજા દેવતાઓના પૂજનમાં કરવું હોય તો. અપવિત્ર સ્થાનમાં પેદા થયેલા વૃક્ષોના ફળ ફૂલ એ દૂષિત થતા નથી. ઉપર છે ને એટલે જગ્યા અપવિત્ર, પણ વૃક્ષ ઉપર છે એટલે એ અપવિત્ર નથી. મશકનું પાણી, મશક જોઈ, મશક દાદાએ જોઈએ છે, હા ચામડાની હોય. આજના સંદર્ભમાં ગાડી ટ્રકો હોય ને એની આગળ બાંધી રાખે. હવે તો જો કે ઓલી તાલપત્રીની આવે, પેલા ચામડાની આવતી, એને મશક કહેવાય. મશકનું પાણી, ધારાનું પાણી અને યંત્ર દ્વારા કાઢવામાં આવેલું પાણી, એ વખતે યંત્રો નહોતા અને છતાંય પણ આમાં બતાવી દીધું. તો ઘણા તો હજી એમ કે ડંકીનું પાણી ન હાલે. કેમ કે નીચે ઠેઠ તળિયે ઓલું ચામડું હોય ને વાયસર, ન હાલે. ઘણા અમુક ખોટું પકડાઈ જાય ને પછી મૂકી નો એ કે ચર્મવારી કહેવાય, પણ આમાં નિષેધ નથી. કારણ કે યંત્ર દ્વારા પાણી કાઢવામાં આવેલું તો પહેલાના વખતમાં વાયસર એના બનાવતા. બસ એ તો હવે તમે ફાઈબર એ પણ એ જ રીતનું કહેવાય. આમ તો અપવિત્ર જ હોય, પણ છતાં એ અપવિત્ર નથી, એ સમજી રાખવું પડે. પછી ખાણોમાંથી કાઢવામાં આવેલી વસ્તુઓ પણ શુદ્ધ હોય છે. એમાં પણ થોડી સ્પષ્ટતા કરી છે. શું? તો કે મદિરાની ખાંડને છોડીને, દારૂની ખાંડને છોડીને બધી વસ્તુ ખાંડની પવિત્ર છે. શેકેલા જવ એ પવિત્ર છે. શેકેલા ચણા ડાળિયા એ પવિત્ર છે. ભૂંજેલી વસ્તુ, સત્સંગી જીવનમાં લખી, ભૂંજેલી વસ્તુ અભડાતી નથી. જે શેકાય ને એને એ અપવિત્ર નથી થતી.
એ તમે અમને હાવ હાદી ભાષામાં તમે અમને ડોડો શેકી દો અથવા તો પોક પાડી દો તો એ અભડાતા નથી, સમજ્યા? નહીતર અનાજ છે એ. પણ એ ચણ્યા છે, ડાળિયા છે, એ તમે શેકાઈ ગયા એટલે શેકેલી વસ્તુ અભડાતી નથી. પછી ખજૂર, કપૂર તથા શેકેલા બીજા પણ પદાર્થો એ શુદ્ધ જ માનવા જોઈએ. ચોખ્ખું લખી નાખ્યું છે. હે નહીં, ખજૂર, કપૂર ને એની વાત છે. પછી અન્ય શેકેલા પદાર્થ એમ. ખજૂરને ધોવો પડે હો. હા, કારણ કે એની પ્રક્રિયા એવી હોય, અને આમે ખજૂર ખુલ્લો પડ્યો હોય તો એની ઉપર કેટલી માટી હોય, કચરા વાળો હોય, એટલે ખજૂરને ધોવો પડે અને ખાસ જોવો પડે. ખજૂર આખો હોય ને એની અંદરથી તમે ફોલો ને તો અંદર ધનેડા હોય. હા, એટલે એ ખજૂરને ધોવો પડે અને જોવો પડે, પછી ભગવાનને ધરાવાય. ઘણા તો એમને આખે આખો કે આ તો પેકિંગ છે ને, પેકિંગ એમને ત્યાં ધોઈને કર્યું પેકિંગ એ લોકોએ? હે? અને ઝાઝો કદાચ ધોઈ નાખો તો એને હૂકવી નાખો, પાણીનો ભાગ હુકાઈ જાય તો સારો રહે. મુશ્કેલીના સમયે શુદ્ધિ અશુદ્ધિનો વિચાર નહીં કરવો, પછી સ્વસ્થ થવાથી જ વિચાર કરવો. હા, ક્યાંય મેળ આવે એમ નથી ને પ્લેન આ ઉપરથી બિસ્કિટ આપે, ભાઈ હું નહીં હો ભાઈ, હું ન ખાઉં તો રે. ઈ સમયે શુદ્ધિ અશુદ્ધિ ન જોવી. મને અડતો નહીં, કોક તણાતો હોય પછી કે તમે કેવા છો એ પેલા કેજે એલા, પછી મને અડજે. ત્યાં શુદ્ધિ અશુદ્ધિ નહીં, પેલા તો કાઢે ને કાઢવા દેવો. હે તું કઈ જ્ઞાતિ નો છો એ પેલા કેજે મને. જ્યાં સુધી મનુષ્યમાં મળ ને મૂત્રનો વેગ રહે છે, અશુદ્ધ હોય છે. સંડાસ જવાનો સંકલ્પ થાય, બાથરૂમ પેશાબ કરવા જવાનો સંકલ્પ થાય, એટલે એનો વેગ આવે ત્યારે એ માણસ અશુદ્ધ થાય છે. એ સમયે કોઈ દિવસ ભોજન કરવા ન હોય કે પછી નેવકા પછી જઈ આવશું, એમ ન હાલે. કુદરતી હાજત એવું શબ્દ હોય મૂક્યો છે આમાં. કુદરતી હાજત હોય એમાં તમારે જવાનો સંકલ્પ થાય, પછી ભોજન ન કરવું, એ પેલા ક્રિયા પતાવી લેવાય. લાકડાના બનાવેલા પાત્રોની શુદ્ધિ છોલવાથી થાય છે. અશુદ્ધ વસ્તુ એને અડી ગઈ તો એનું ઉપરથી થોડું છોલી નાખવાનું, વાસણ નહીં આવે. અને વાસના બનેલા પાત્રોની શુદ્ધિ ગોબરથી થાય છે, ગાયના છાણથી. રેશમી વસ્ત્રોની શુદ્ધિ પીળા સરસવના લેપનથી થાય છે. અને ઊની વસ્ત્રોની એટલે કે ઊનના કોઈ પણ વસ્ત્રોની શુદ્ધિ સૂર્યના કિરણથી થાય છે. હા, એને તપાઈ દો, પણ અમુક સમયે ધોવું પાછું. હા, પાછું એમ કે જયારે હોય ત્યારે તપાવ્યા જ ન કરવું. પછી એક શેડો ઊંચો કરો તો આખે આખું પતરાની જેમ ઊંચું થાય એવું હોય ત્યાં સુધી ન હાંકવું. ઘણા પાસે એવું હાંકે, અને એને માટે અમુક સમયે ધોવું મેલું. મતલબમાં કોઈને ધ્યાન ન સડે એવું થાય એવું અનુસંધાન રાખવું. એવું બહુ સરસ આજની કથા છે. અને આવતીકાલે સૂતક વિશે આવશે, જન્મ અને મરણના સૂતક વિશે. જો કે લાલજી મહારાજે બહુ સરસ સણાવટ કરેલી છે, પણ આપણે આમાં છે આવડે એવી સણાવટ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજની જય. આજનો બપોરનો ઠાકોર